અને ગદ વિષયથી પૃથ્વી તત્વનો ભમરો એક ફૂલમાં સુગંધ લેવા થાય તો અધી સુગંધ લેવી રાત પડી જાય એટલે ફૂલ ભેગું થઈ જાય ભમરો એમાં પુરાઈ જાય રાત નહીં ઉડી જાય કે ફૂલ ભેગું થઈ જાય સવારમાં જાનવરો આવે તો ફૂલ ખાવા જાય ભમરો ખાવા જાય એમાં એના પ્રાણ દીધા તો આ 5 તત્વના 5 વિષયો છે આકાશ વાયુ તેજ જલ ને પૃથ્વી શબ્દ સપ્રસ રૂપ રસ અને ગંધ એક વિષયમાં એક જીવની હાનિ થાય તો મનુષ્ય 5 વિષયોમાં ભરપૂર છે તો આ માણસનું શું થશે એટલે હંસાઈબાઈ કહે છે 5 તત્વથી સેન નોખી કરીને ઘેર લખાય આનંદના હો મેરે સાચા સદગુરુજીને વંદના કરીર જેમ કશું અર્થ નહીં હોતા કે કેળાનું લાકડું હોય એનું તિલક ન થાય એનું પૂજન ન થાય હંસાહેબ કે આ કેળા દેવા કેટલાય માણસો એવા હોય છે કાંઈ કામમાં ના આવે તો કેળા દેવો હતો ને મને કે આ ચંદન 52 દેવો બનાવી દીધો કીધા છે 52 ચંદન હો મેરે સાચા સદગુરુજીને વંદના તેમ એક ચંદનની સુગંધ એવી આવે કે આખા જંગલને કોઈ પણ ઝાડમાં તમે સુગંધ લ્યો એટલે એમ થાય કે આમાંથી સુગંધ આવે લીમડો હોય બાવળ હોય આકડો હોય એક ચંદન ઉગે તો આખા વનને સુગંધ આપે અને આખું વન સુગંધી થઈ જાય તો કરીર જેમ કશું અર્થ નહીં આવતા કેળાનો કોઈ અર્થ નથી સુગંધ નથી તિલક નથી થતો પણ ચંદન દેવો કે બનાવી દીધો તે ચંદન વનને સુગંધિત બનાવી દે એમ શિષ્યને એવા સુગંધિત બનાવી દે હંસ સાહેબ કે ગુરુનો મહિમા છે મોટો જાણે નહીં મતી મંદના કે માંદા માણસને તમારે નોરા કરવા પડે ખવડાવવું પડે પુરાણે અને હાદો માણસ હોય ને કાંઈ નોરા કરવા પડે એમ સંતો કહેતા કે માંદા માણસ એટલે બીમાર માણસ અજ્ઞાની ને એવા માંદા માણસની ઉપમા દીધી કે કાંઈ સમજે જ નહીં જેમ બીમાર માણસ હોય એમ તમારે નોરા કરીને ખવડાવવું પડે પ્રાણે અને હાદું હોય તો વગર નોરા કરી ખાઈ ગઈ એમ અજ્ઞાની લોકોને એવી ઉપમા દીધી તે માંદા માણસ દેવી જાણે નહીં મતી મંદના હો મેરે સાચા સદગુરુજીને વંદના એ રાખીએ હોટે હરિ ગુરુ સંતાની રાખીએ હોટે હરિ ગુરુ સંતોની રાખીએ ટેક છોડીને કોઈ કુમાર ગે હાલશે ટેક છોડીને કોઈ કુમાર ગે ચાલશે લંગડો થાશે રે અંધો આખીએ હોટેક હરિ ગુરુ સંતાની રાખીએ એ લંગડો થાશે અંધો આખીએ હોટેક હરિ ગુરુ સંતોની રાખીએ હોટેક હરિ ગુરુ સંતોની રાખીએ હોટેક હરિ ગુરુ સંતોની રાખીએ ટેકો છોડીને કોઈ નિંદાપણું કરશે ટેકો છોડીને કોઈ નિંદાપણું કરશે પીડા પડશે રે જીવન સાથે હોટેક હરિ ગુરુ સંતોની રાખીએ કીડા પડશે જીવન સાખીએ હોટેક હરિ ગુરુ સંતોની રાખીએ હોટેક હરિ ગુરુ સંતોની રાખીએ હોટેક હરિ ગુરુ સંતોની
ટેકો છોડીને કોઈ મોટાપણું કરશે, ટેકો છોડીને કોઈ મોટાપણું કરશે, ઊંટા હરજેર ઘર ઘાંચીએ હોટે કરી ગુરુ સંતોની રાખીએ, એ મોટા સરજે ઘર ગાંચીએ, હોટે કરી ગુરુ સંતોની રાખીએ, હંસ સાહેબ કહે જો ટેક રાખશો, હંસ સાહેબ કહે જો ટેક રાખશો, વૈકુંઠ જાશો ને વેદ સાખીએ હોટે હરિ ગુરુ સંતાની રાખીએ, એ વૈકુંઠ જાશે વેદ સાખીએ, હોટે હરે ગુરુ સંતોની રાખીએ, રાખીએ 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 હોટે હરિ ગુરુ સંતોની રાખીએ, એ રાખીએ રાખીએ રાખીએ, હોટે હરે ગુરુ સંતોની રાખીએ, એક છોડીને કે કુમાર્ગે આવશે, કુમાર્ગે એટલે માર્ગે નહીં, ગુરુ કે એમ નહીં, એની મરજી પ્રમાણે આગલે એટલે એને કુમાર્ગ કીધો, અને ગુરુના વચન પ્રમાણે હાલે તો એ માર્ગ કીધો. તો આવા ટેક છોડીને કોઈ કુમાર્ગે હાલશે તો ખાડામાં પડે, કાંટામાં પડે તો લંગડો થાય, એવા અવતાર આવશે ને એવો થશે, લંગડો થશે, અંધો આંખીએ હોટે હરિ ગુરુ સંતાની રાખે. ટેક છોડીને કોઈ નિંદાપણું કરશે, ઘણા નિંદા કરે, આ ગામમાં આમ થયું ને આ ગામમાં આમ થયું ને આને આમ કર્યું, તો નિંદાવાળાની કેવી દશા આવે? કીડા પડશે જીવન સાથે, એને કીડા પડે, કીડા. તો ટેક છોડીને કોઈ મોટાપણું કરશે તો એને બધી મોટા જ થવાનો અહમ હોય, બીજાને ગણે નહીં, હોદ મોટો નોંધ કરવું એમ થાય. ઊંટ કે મોટા હોય તો ઊંટ નો અવતાર આવે, ઊંટ હરજે ઘર ગાંચીએ હોટે હરિ ગુરુ સંતાને રાખી. ટેક છોડીને કોઈ હંસાય કે જો ટેક કોઈ રાખશે તો વૈકુંઠ જાશે વેદ સાખી. ગુરુની ટેક દેખાય રાખે એને વૈકુંઠમાં વાસ થાય, તેમ કે આખા વખતે કીધું થારીની વાસના વૈકુંઠ જાય, થારીની વાસના વૈકુંઠ જાય, ભૂતનાથ ચરણે અખય ગુણ ગાય. હવે આ થારી એટલે શું? કે ગુરુનો વચનને થાર કીધો છે. થારીની વાસના વૈકુંઠ જાય, ભૂતનાથ ચરણે અખય ગુણ ગાય. શેરીએ ગલીએ પડાવો સાદ ના લીધો લ્યો પ્રસાદ. આ શરીરની અંદર આંખથી ગલી છે, કાનથી ગલી છે, હાથથી ગલી છે, આ બધી ઇન્દ્રિયો ગલીઓ તો કોઈ પણ ગલીમાં ગુરુનો પ્રસાદ ન પહોંચે, અને તો એને હાથ પાડી દેવો, એમ કે શેરીએ ગલીએ પડાવો સાદ ના લીધો હોય લો પ્રસાદ. તો આ શ્વાસો ગાયન આવે એ મુખ્ય શેરી છે, અને બાકીની ગલીઓ. તો ગલીએ તો સદગુરુનો વચનરૂપી પ્રસાદ પહોંચી જાય તો એનો વૈકુંઠમાં વાસ થાય. શેરીની ગલીએ પડાવો સાદ ના લીધો હોય લો પ્રસાદ. તો હંસાએ પણ એવું કહે કે જો હંસાએ કે જો કોઈ ટેક રાખશે તો વૈકુંઠ જશે વેદ સાખી, હોટે હરિ ગુરુ સંતાની રાખે. તો આજનો દીક્ષા મુજો આશ્રમમાં, આઠમો છે આશ્રમમાં. તો કાયમ દેવગે કાયમ આઠમે. તો સૂર્ય તો અહીંયા ઉગે, અહીંયાની આઠમે, પણ આપણે અમદાવાદ આવીએ તો અમદાવાદ આઠમે થાય, મુંબઈ હોય તો મુંબઈ આઠમે થાય, આપણે રાત્રે અહીંયા આઠમે કે ના આઠમે, અને આપણે હોય ઉગે એ તો સમજાય ને.
તો તમારે માણસનો અવતાર મળ્યો એ દી ઉજો દી. હવે દીનો સમય છે એટલે શું થાય? એ દી અસ્ત થઈ જાય એટલે આઠમી જો. તો આપણે એક દી પૂરો થયો, બે દી પૂરો થયો, મહિનો પૂરો થાય, 12 મહિના પૂરા થાય ને એક દી આઠમી તો હશે ને. તો ચા આઠમ છે એ ખબર નથી ને. પણ ગુરુના કાર્યમાં આત્મે તો કે ભાઈ ઠેકાણે પહોંચી જાય. આપણે ગાડી લઈને જાતા હોઈએ અને રણમાં આથમે શું કે રણ વસે રહ્યા. હવે ખાવું પીવું છું, પાથરું છું, નોટવું છું, અહીંયા શું સુવિધા? એટલે લૂંટાણા. તો આ જીવ સદગુરુને ન પામીએ કે મેળવી ના કે રણ વસે રહી ગયો. આપણે કે તળિયે પહોંચીએ તો સારું. કાશ્મીર જેવા દેશમાં જતા દિયાથમી જાય તો ત્રાસવાદી લૂંટી લે ને. તો આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ બધા ત્રાસવાદીઓ. ગુરુના વચનોથી જો તમે રીતિ લ્યો તો એ તમને હેરાન નહીં કરે ને તમને લૂંટી લેશે. કોઈ ગીરના શાસન ગીરમાં આપણે જતા હોય સિંહ નહીં ટોરે ટોરા ગાડીઓમાં કૂદકા મારીને ફરી જાય અને એ જગ્યાએ જાય અને તેલ થઈ ગયું હોય, ગાડી ખોટવાઈ ગઈ હોય તો શું થાય? હિંસક પ્રાણીઓને જીવ લે કે નહીં. તો જે જગ્યામાં હોઈએ એ જગ્યામાં આઠમી થાય છે. કહેવાનો અર્થ એ કે આઠમી ભલે થાય પણ ઠેકાણે પડી ગયા હોય તો શું કે હવે કાંઈ વાંધો નથી, તળે પોકી જાય, ઘરે પોકી જાય, ઠેકાણે પોકી જાય. તો આપણું આ શરીર આપણું ઘર નથી. રહેવાનું છે એ આપણું ઘર નથી. અને જે ગામમાં રહીએ એ આપણું ગામ નથી. આપણું શરીર હોય તો આપણે ભેગું લઈ જવું પડે, આપણું ઘર હોય તો ભેગું લઈ જવું પડે, આપણું ગામ હોય તો ભેગું લઈ જવું પડે, આપણું કુટુંબ હોય તો ભેગું લઈ જવું પડે. અરે કાંઈ પણ એક હોય ભેગી આવતી નથી, બધાને સમજાય. તો સંતો એ કહે છે કે આ મનુષ્ય જન્મ એક દી ઉજ્યો દી. સમય પૂરો થાય એટલે હાથમે છે તો ખરો ને. પણ તેના માટે માનવ જન્મ મળ્યો એવા સદગુરુ આપણી અંદર છે. અને સદગુરુ જો ઓળખાઈ જાય તો કાલ આથમતો હોય તો આજ જ ભલે આથમી જાય. પણ કામ તો તમારું થઈ ગયું ને. અને કામ ના થઈ ગયું ને આથમી જાય તો વસે રહ્યા કે નહીં. સૂરજ યોગ્યો રે ગુરુ ગમ જ્ઞાનનો રે પૂર્ણ થયો ભક્તિનો રસ પરકાશ સદગુરુ સાને રે તિમર સર્વે ભાગ્યા રે. અનપુરી મારી મનડા રે કેરિયાસ સૂરજ યોગ્યો રે ગુરુ ગમ જ્ઞાનનો રે. ગુરુનો જ્ઞાન રૂપી, ગુરુ ગમ રૂપી આપણામાં ઉગ્યો તો છે. ઉગ્યો ના હોય તો દેખી નાખીએ, સાંભળી નાખીએ, બોલી નાખીએ, કાંઈ કાર્ય કરી નાખીએ. તો આવો દેહ આપણામાં એક ઉગ્યો છે. એક દી અસ્ત થઈ જાય, આથમી થઈ જશે, આમાંથી નીકળી જશે. એની હાથે જો કાંઈ આપણે જ્ઞાન થઈ જાય ને એમાં ભરી જાય તો ભલે આથમી જાય. એટલે આ સંતોએ કહ્યું ઘોર સુર સાંભળ્યો રે સુર તુર મોરલીનો રે. આ કેણે સાંભળ્યો? ગોપિયાએ. વૃંદાવનની અંદર ભગવાનની મુરલી વાગે, વાંસળી વાગે તો ગોપીઓ જે હાલતમાં હોય એ હાલતમાં દોડે. ગાય દોવા જાય ગુગેનું હાથમાં તો ગુગેનું લઈને પણ નોંધનું કે શું કે રાંધવાને એ હાથમાં તો એ લઈને દોડે. અને રોટલો આમ ઘડતા હોય તવી નાખવાને તો રોટલાનો કાં પીડો હાથમાં હોય તો રોટલો કલરી નાખવાના. અને ગોપીઓ આવી ગાંડી ઘેરી બની છે ભગવાનમાં. આ ભગવાનની વીણાનું નાદ, મોરલીનો નાદમાં. તો
તો આ પણ જયરામ સાહેબ એમ કે ગોપિયાને જેમ તાલાવેલી હતી, ગોપિયાને ભગવાનમાં પ્રેમ હતો, તો ગોપિયાને લોકો એમ કહેતા કે ભૂત વર્જો ગાડીઓ થયો કામણ કરી નાખો કનીએ, પણ ગોપિયાને કાંઈ ડર નતો, બીક નથી. અને ગોપીઓ ભગવાનના નાદમાં ઘેલી ઘેલી બની અને દેવી વીણા નાદ હમરા એવી ભળતી જે સ્થિતિ હોય તે. ઘોર સુર સાંભળ્યો રે સુર તુર મોરલીનો રે, ચાંદરીનો જણ કે રે આનહદનાદ, આંગનમાં ચમકે વિના વાદળ વીજળી રે, ઝીણો વરહે મોતીડા વારો વરસાદ, સૂરજ ઉગ્યો રે ગુરુ ગમ જ્ઞાનનો રે. આવો સૂર્ય ભગવાનના ગુરુનો કેવો જશે. હવે એવી દાન થઈ જેને અંધારો મટી જતો, એટલે આઠમે તો આઠમે, એટલે શરીર આઠમી ગયું, શરીર શાંત થઈ ગયું, પણ ગુરુ શાંત નથી. એટલે આ સંતોએ કે તેનાથી મળ્યું એને મળો, તો કાલ આ થતો તો ભલે આદર આઠમી રાત, જીના તો થોડા ભલા ગુરુ વચનની ગમ હોય, લાખ વરના જીવણા લેખે ધરે ન કોઈ. આપલ એક ભગતિ પ્રેમ की 100 वर्ष का जोग, पल चुका जो प्रेम की तो जोग गया सवरोग. આ જન્મ જન્મનો રોગ વચ્ચે જન્મ જન્મનો રોગ મટી જાય તો જોગ. એક શ્વાસ બે શ્વાસ આખો દી શ્વાસ હાલે તો ક્યારેક તો છેલ્લો શ્વાસ આવશે ને. હવે આ છેલ્લો શ્વાસ આવે એની ખબર પડી જાય અને ગુરુની સ્મૃતિ રહી જાય તો ગુરુમાં મળી જાય તો એનું કામ થઈ જાય, અને ન મળે તો રોગ વધ્યો, જોગ વીતી ગયો. ઓલા નદી રે સાગર નો સંગ કીધો, ઓલી નદી સાગર નો સંગ કીધો, એવી નદી તો સાગર બની જાય, એવા ગુરુ ગોતી લેજો. એવી નદીઓ તો સાગર બની જાય, એવા ગુરુ ગોતી લેજો. મારા રોદિયાના કારણ હાર, એવા ગુરુ ગોતી લેજો. મારા રોદિયાના તારણ હાર, એવા ગુરુ ગોતી લેજો. સૂરજ ઉગ્યા પછી અંધારા ન હોય, એવા ગુરુ ગોતી લેજો. સૂરજ ઉગ્યા પછી અંધારા ન હોય, એવા ગુરુ ગોતી લેજો. એવા દેવે સૂર્ય ઉગે તો રાત મટી જાય, રાત પડે એટલે સૂર્ય અસ્ત થઈ જાય, દેખાતો નથી. તો બેની શક્તિ એટલી જ છે. અત્યારે આપણે સૂર્ય ગોતવા લઈએ તો ક્યાં જડે, જ્યાં જો અહીંયા અંધારો અંધારો. હવે આ અંધારાને આપણે ઉપાડીને ચાક નાખવા હોય તો આટલી જગ્યા જડે ચાઈ દીધે. આ રાત્રિ ના જો અહીંયા રાત્રિ છે આખી ધરતીમાં. હવે આને આપણે દૂર હટાવી હોય તો આ નાખવાની ચાક જગ્યા તો હોય તો ને અંધારાને. પછી સૂર્ય આવે તો સૂર્યને હટાવવાની બીજી ચાક જગ્યા તો હોય ને તો રાત્રિ આવી જાય. એમ નથી, રાત્રિ છે અને સૂર્ય ઉગે એટલે રાત્રિ અલોપ થઈ જાય, જગ્યાએ નહીં, પ્રકાશ આવે. પ્રકાશની જગ્યાએ સૂર્ય અસ્ત થઈ જાય એટલે અંધારું આવી જાય, એટલે રાત્રિ એની જગ્યાએ સૂર્ય એની જગ્યાએ. તો
આત્મા એવી વસ્તુ છે કે શરીર અસ્ત થાય, આત્મા અસ્ત થતો નથી. ખાલી જ્ઞાન અને અજ્ઞાન, કે અજ્ઞાન છે એને હટાવવું છે તો એની જગ્યામાં જ્ઞાન થઈ જાય. કેવી રીતે? કે ઘરની અંદર અંધારું છે તો અંધારાને આપણે ઉપાડીને ચા નાખવા જશું, પણ એને અલોપ કરવાનું છે, એને દૂર કરવાનું છે, એને ખસેડવાનું છે, એને મટાડવાનું છે. તો એને કરી એને હાથ દોડીએ તો ભાગે ખરું, પણ એક દિવસ ચેતાવી દો તો 100 વર્ષનું અંધારું તમારું એક ઘડીક માટી જાય કે નહીં, એની જગ્યાએ પ્રકાશ થઈ જાય. એટલે પ્રકાશને એ હટાવી શકતો નથી. પ્રકાશ બંધ થઈ જાય તો એની મેળે અંધારો આવી જાય. એમ સુરત જો ગુરુનો જ્ઞાન ઉપયોગી થાય અને એ સમજાય જાય તો અંધારું આવી દેખતો નથી, અજ્ઞાન આવી દેખતો નથી. એટલે રવિ સાહેબે એની પુરાવો દીધો. રવિ રવિ કરતા રે રજની તો નહીં મટે, જેને હૃદય યોગ્યા રવિ ગુરુ ભાણના રે. રવિ એટલે સૂર્યનું નામ લેવાથી અંધારું નથી મળતું, પણ કદાચ રવિ ઉદય થઈ જાય તો એનું અંધારું મટી જાય. એમ કોઈ ધનવાનનું નામ લેવાથી આપણે ધનવાન નહીં થઈ જતા, પણ આપણે ધન કમાઈએ તો આપણે પોતે સેમ ધનવાન બની જઈએ. એમ રવિમાં તેજમાં આપણું તેજ ભરી જાય, એમ સંતો કહે. આજ તન યોગ્યો રે ભલાયો, જાગ્યા મેરા ભાગ પરમ ગુરુ ભેટ્યા, કર બેઠા રામ રામ આજે ધન ઉગ્યો રે ભલાયરો. આ ગુરાજીના દર્શન કોટી કોટી વંદન દાદા, ગુરુજી રે તમને છૂટન પ્રસતયા સંખજનામરા, ગુરુજીના દર્શન કરાઈ આજ ધન યોગ્યો રે હે ભલાયરો. જગ મેરા ભાગ હે પરમય ગુરુ ભેટ્યા, ઘર બેઠયા રામ રામ આજે ધન ઉગ્યો રે ભલાયરો. હા સાહેબ કે છે આજ એવો દી ઉગ્યો ભલાઈનો, તો એવો ઉગ્યો મારો આ શરીર નતું એના પહેલા શરીરથી પર એવા પરમ ગુરુની પ્રાપ્તિ થઈ, પરમ ગુરુના દર્શન થયા. આ દેહ એકથી વિલીન થઈ જશે અને તો પરમ ગુરુ વિલીન નહીં થાય, દેહ વગર રહી કે એવો દી ઉગ્યો આજે ધન ઉગ્યો રે ભલાઈનો, જાગ્યા મેરા ભાગ પરમ ગુરુ ભેટ્યા. હવે આવા પરમ ગુરુ ભેટે તો શું થાય? કોટી કોટી વંદન ગુરુ દાતા તમને ચરણોની માં. એક વાર નહીં, લાખ વાર નહીં, પણ કરોડો વાર વંદન તમારા ચરણમાં. હંસ સાહેબ કે ગુરુને એવી પ્રાર્થના કરે, કોટી કોટી એટલે કરોડો વંદન, કોટી કોટી વંદન ગુરુ દાતા તમને ચરણોની માય. છૂટા પ્રાસત અસંગ જન્મના, એક જન્મના નહીં કેટલાય જન્મના આવે, ગણાય નહીં એટલા જન્મના. જો ગુરુના દર્શન થઈ જાય તો ગમે એટલા જન્મના હોય તો એના પાપ બળી જાય. કોટી કોટી વંદન ગુરુ દાતા તમને ચરણની માય. છૂટા પ્રાસત અસંગ જન્મના ગુરાજીના દર્શન કરાય. અગ્નિની અંદર કોઈ પણ હોમવામાં આવે તો અગ્નિનું કામ ભસ્મ કરવાનું છે, જલાવવાનું છે. એમ ગુરુના દર્શન થઈ જાય તો એ ગુરુની શક્તિ એનાથી પણ
લાખો ગણી અધિક છે, કઈ ઉપમાન ન દેવાય ને એના પાપ ગમે એટલા હોય તો ગુરુ દર્શન થી એના પાપ હોમાઈ જાય, બળી જાય. જાડેજાના આવા પાપ હતા તો ગુરુના દર્શનમાં ગુરુના સ્વરૂપમાં હોમાઈ જા, એટલે પીરની પદવી મળી, લાખાને હોમાઈ જા. માલા રૂપો હતા એ માલાના પાપ હોમાઈ જા, કુંભારાના હોમાઈ જા, અજામેલના, વાલે લૂંટારાના, એની ગણતરી નહીં એવા બધાના પાપ ગુરુ દર્શન થી હોમાઈ જઈને બળીને ભસ્મ થઈ જાય, નવાઈ કરે નહીં. આ જીવ કે તારણ કારણ ગુરુજી દેહ રે ધરાઈ. ગુરુનો સંતોનો અવતાર શેના માટે? જીવોને તારવા માટે. ભગવાન તારી એકતા નથી, કોઈ પણને ભગવાન તારી એકતા નથી. ભગવાન અવતાર દે પણ તારવાની શક્તિ સમર્પણ ભગવાને સંતોને લીધી, અને સંતોને પ્રાર્થના કરે કે હું પણ તમારો આયે તમારો તમારે એને તારવો જ પડશે. એટલે જીવા કે તારણ કારણ સ્વામી દેહ રે ધરાઈ. આપ હીરે જાજન ખોવાને આપ હીરે જીવનો ગતાઈ. આજ દન યોગ્યો રે ભલાયરો જાજા મેર ભાગ પ્રમણ ગોર ભેટ્યા ઘર બેઠે આઈ. આજ દન યોગ્યો રે ભલાયરો. જીવાને તારવા માટે સંતોનો અવતાર દે. જીવા કે તારણ કાણ સ્વામી દેહ રે ધરાય. આપ હી જાજ લખવા, જાજે તમે આકો અને જાજમાં તમે તો જાજે તમારા લીધે હાલી રહ્યો. આપ હી જાજ નિવતાન આપ હી જીવ મુક્તા જીવન મુક્તા પણ તમે કરો, અને મારું નાવડું આ તમે પણ તે ચલાવી રહ્યા છો, દેહ રૂપી નાવડું, અને તમારા રૂપમાં તમે હમાઈ દો એમ કે. આ જમકારે જોરિયા બહીન ચાલે. જેમ એક વકીલ કેસ જીતી જાય તો કર્મચારી વિનય હોય પણ કોઈ એને આંગળી અડાડી ના શકે, એ નિર્દોષ છૂટી રાખે, એને કોઈ સજા ના કરે. એમ સદગુરુનું જેને કોઈ દર્શન થઈ જાય એને જમ કોઈ લૂંટી ના શકે, 84 માં લઈ ના શકે. જમકાર જોરયા બહીન ચાલે, મોહે રે રામ રે દુઆઈ. રામની દુઆઈ તોડી એ દાખલ ન થઈ કે, એટલે શેકારે છે જમ. આસ સાહેબ ભાણ ગોર ચરણે એ વધાવો રે ગાઈ. આજ દન યોગ્યો રે ભરાયો. હંસાય ભાણ ગુરુ ચરણે ગુરુનો વધાવો ગાઈ. આજ દન યોગ્યો ભરાયો. राम राम सब कहे न ठग ठाकुर ने चोर. बिना प्रेम रिझे नहीं तुलसी के नंद किशोर. ચોરી કરવા જતા હોય એ પણ રામ રામ બોલે, કોઈ ધંધો કમાવા હારું રામ રામ બોલે, કોઈ ઠગવા જતા હોય પણ રામ રામ બોલે. રામ રામ સબ કહે ઠગ ઠાકોર ને ચોર. પણ રામ એમ રીતતા નથી ને રામ એમ મળતા નથી. રામને રીઝાયા હોય તો સવરી મૈયાએ રીઝાયા, ત્यों क्यों राम रिझाया. सवरी के क्यों राम रिझाया. शिवरी के मैं तो प्रेम से राम रिझाया, आनंद थी राम रिझाया, भाव थी राम रिझाया, विश्वास थी राम रिझाया. शिवरी ने भाव कोई दी छूट्यो नहीं, प्रेम गुस्सो थयो नहीं, અને શિવરીને વિશ્વાસ કોઈ દી તૂટ્યો નથી. અને શિવરીને રામ રામ ને રામ રાતમાં નિંદરમાં ઉઠે પવનના સપાટા આવે ઝાડખાને બદલે. આ ભગવાન મારા ગુરુએ કીધું
તારી ઝૂંપડી રામ આવશે, રામ આવશે, હવે તમારે હું દાવા નહીં દઉં, હવે હું બાંધી રાખું, મૂકવા જ નથી, દાવા જ નથી દેવા. શિવરી આવી ભાવ વિહોર બની ગઈ, ભાવ વિહોર. અને ભગવાન આયા ત્યારે શિવરીને ખબર નથી કે ભગવાન આવી. રોજનો નિયમ હતો ફૂલ ગૂંથવાનો. ભગવાનના પગમાં તે ફૂલ મૂકે એટલે ટેકરો થાય, લાઈન ગૂંથી ગૂંથી આવે એનાથી ઊંચી લાઈન થાય એટલે શિવરી ઊંચી લાઈન પાડી લે, વળી ફેરથી લાઈન લે. પણ હવે ઈચા ધૂળ હતી તે ટેકરો પાંચરો થાય. ભગવાનના ચરણ હતા, ચરણ માથે ફૂલ મૂકે એટલે ટેકરો થાય એટલે શિવરી પાડી નાખે. પણ હવે ધૂળ આગી હોય તો કહે ને, આ તો ચા કહે. એટલે ભગવાન ચક્કર નથી રાધે ચાન. ભગવાને બે હાથ પકડ્યા શિવરીના કે તારા ગુરુના આશીર્વાદથી તોને દર્શન દેવા આવ્યો હું ભગવાન રામ, મહત પુરુષ આવો. શિવરીએ ભગવાનને બત લીધી અને ભગવાને શિવરીને બત લીધી. અને શિવરીની એકાઈ ગંગા યમુના ચાલુ થઈ અને ભગવાનના ગંગા યમુના આંસુડાથી ભગવાનના ચરણ પકડી દીધા શિવરીએ. આ કાકા જમકાર જોડ્યા બહીન ચાલે, મોહે રામ રે દુઆઈ, આજ દાન યોગ્યો રે ભણાયરો. અત્યારે આપણે દીવ ઉગાડવો છે, કઈ ઉગે એનો સમય આવશે ત્યારે ઉગશે ને. તો આપણે કાલ શું થશે શું ખબર? એક દી આ શરીર અસ્ત થઈ નાથની જો હવે ફેરનો ચા ઉગશે તો હંસાય કે ગુરુના દર્શન દુકાન થઈ જાય તો એ ભલાઈનો દીપ. અને એ ભાગે આ ગાડી છે અને જમનું જોર નહીં લાગે અને પાછો ઉગી ગયો. જમ કા જોર અભિન ચાલે ને મોહે રામ દુહાઈ, હંસ સાહેબ ભાન ગુરુ ચરણે તો વધાવો ગાડી. આજ દન ઉગ્યો રે ભલાઈરો, જાગા મેરા બાદ પરમ ગુરુ બેઠા. રઘુવર સાથે પ્રેમ સાર સવરે સુખ જાણ્યા, કરમયોર વ્રજનાર રાધા માઈ રસ માણ્યા. કુતા કાવરે હ પ્રબલ ભક્ત વિદુર કિનારે, રહીન દેહ સંભાળ કૃષ્ણ સે પ્રીત અપારે. ગ્રભ કેળના ખેતિયા સાલ કા સ્વાદ સવાયા, રવિ સાહેબ હરખત નિજ હરિ ભક્તિ પાયા. રવિ સાહેબ હરખત નિજ હરિ ભક્તિ પાયા. દેહની તેને ભાન નથી એવા વિદુર ભગતને ભગવાન કેળા ખાધા તો ખાનાને ખબર નહીં, ખવડાવનાને ખબર નહીં. આને કહેવાય પ્રેમ, પ્રેમ, પ્રેમ ને પ્રેમ. જ્યાં ઘટ પ્રેમ ન સંચરે, સો ઘટ જાન મસાણ. जैसे खाल लोहार के, श्वास लेत बिन प्राण. લોહાની ધમણ હોય એ પણ આ લેવાનું કામ કરે, લોટાને બાળી દે. અને આ દેવતી ધમણ છે ઓલી ચામડાની ધમણ. તો ચામડાની ધમણમાં એવી તાકાત છે કે એ શ્વાસ લે હવા તો નાખે છે પણ લોટા એકા રીતે ચામડાની ધમણ, મરલ ઢોરની એક ધમણ છે. તો આ માણાની તો દેવતા માણાની આ ધમણ છે. આ મોટી માતા કહેવાય. તુલસી હાય ગરીબ कीन, कबहू खाली न जाए. मुआ ढोर के चाम के न लोहा बसम हो जाए. જેમ ચામડાની ધમર લોઢાને ઓગાળી દે એમ જીવતા માણસની ગરીબની આય તે માણસને ઓગાળી દે. ક્યાં એનું બંધાના બના થઈ જાય એમ કે સંતો. તો ગરીબની આય ન લેવી, એની દુઆ લેવી, દુઆ પણ હાય ન લેવી. તુલસી હાય ગરીબ કી, કબૂ ખાલી ન જા. મુઆ ઢોર કે ચામ કે લોહા બસમ હો જાય. એટલે આ સંતોએ કે સત્સંગત में बैठके ज्ञान सुनो गट को.
સદગુરુ સે મિલન હોए તો કાલ ક્રોધ ને રે પટકો જ્ઞાની ગુરુ ના ચરણ મલી પટો સમરથ સંતાના ચરણ મલી પટો ક્યારે ભૂલો ભટકો સતસંગત વિન કહું નહીં સુધરો આ સતકીરે દોર ચડ સતવાદે જાણે લડકો નટકો સદગુરુ સૈન અમી રસ ભર્યો મીઠો રસ કો મટકો સતસંગત વિન કહું નહીં સુધરો ક્યારે ભૂલો ભટકો જ્ઞાની ગુરુના ચરણ મલપટો આ સાહેબ કબીર કે સદન કી મેમાં ઓગત लिखी न जाय जिन समर्यो तिन पायो नीच सु ऊंच पद में पाए आ साहेब कबीर सुनो भाई साधो ओगत लिखी न जाय सतसंगत विन कहूं नहीं सुधरो क्યારે भूलो भटको सत्संगत में बैठ के ज्ञान सुनो घटनो કે ઘટની અંદર શરીરની અંદર જ્ઞાન જોતું હોય તો દુશ્મનને આપણે અહીંયા ભેગા રહેવા દેવા નહીં. કાલ ને ક્રોધ બે આપણા દુશ્મન છે દુશ્મન. सत्संगत में बैठ के ज्ञान सुनो घटको सदगुरु से मिलनु है तो काल क्रोध ने पटको. काल ने क्रोध બે દુશ્મન છે આપણને અહીંયા પોકવા નહીં દે ને એને જો તમે ભગાઈ દીધા એને સામે તમે લડી લીધો અને એ હારી જા તો તમારે વીર કુમારમ બાપુએ એ બતાવ્યું ગુરુજીએ માર્યા વચનોના બાણ તન મન વિધાના પ્રાણ પ્રાણ વિધીને જોયા જાગીને વાગાની વંસરી ઉમા વાગી. ગુરુજીએ માર્યા વચનોના ઝટકાન કાલ ક્રોધના કીધા કટકા અને અંધારા મટ્યા અંતર ઘટકા. આ કાલ ને ક્રોધ દે આપણે નીચે લઈ જાય નીચે. એટલે આ સંતો એ કે આ દુશ્મન ને દયા ના હોય દુશ્મન થી દૂર રહેવું દુશ્મન સામે લડવું બરોબર હોય જતી થાય તો તેને સદગુરુ નું આવું હથિયાર મળ્યું હોય સત સુમન की तोप ले ज्ञान का गोला चढ़ाए सूरा वही सन्मुख लड़ो काल हार बगड़ा કે તોપ હોય અહીંયા ઓલા ફટાકડા શું કરે તો સદગુરુનું સમણ એક તોપ જેવું છે તો તેમે ફટાકિયા તોપને પહોંચે નહીં તોપને ઝાંકી પાડે કે નહીં એનો અવાજ છે ને એનો અવાજ ના અને એનો ગાચ અને ફટાકિયા ન છે. એટલે સદગુરુને એવી ઉપમા દીધી વચનને એવી ઉપમા દીધી કે ગમે તેવું હોય તો પણ એના કટકા કરી નાખેલી કટકા થઈ જાય તો નટકતાથી મટી જાય દેવ હતો એ મટી ગયું પાપ હતો એ મટી ગયું અને નિવૃત્તિ થઈ ગઈ. તો કુંભારામ બાપુ એ બતાવે કાળ ક્રોધના કીધા કટકા સદગુરુએ માર્યા વચનના ઝટકા અને અંધારા મટ્યા અંતર ઘટકા. સદગુરુએ માર્યા વચનોના બાણ તન મન વિધાના માયેલા પ્રાણ. શિકારી કોઈ બાણ મારે અને વિંધાઈ જાય તો શિકાર હરણું હાલા એ કઈ ઘોડી ના કે કેમ વિંધાઈ જાય એટલે એમ આપણું મન જો વિંધાઈ જાય તો મનના તરંગો એક દરિયાની વેર આવે અને પાછી ઓલા કાંઠે પોકે અંત બીજી પાછળ આવે. તરંગો ચડ્યા કરે તો એ શેનાથી ચડે છે એવો વાયરો વાય છે એટલે તરંગો ઉછળ્યા કરે અને વાયરો શાંત થઈ જાય તો તરંગો શાંત થઈ જાય ફેર પાણી ભર્યું. એમ આપણા મનના તરંગો સુખના આયાત કરે. હવે જેવા તરંગો સુખના આવે છે એવા આનંદના તરંગો આવે એવા સદગુરુના તરંગો આવે સદગુરુના મોજના આવે તો ફાર ફેર કરવાનો. જેમ આ મનને ઘણી ભૂખ લાગે તો રાડ્યું પાડે આ મન દુખી થાય આ મન થાકી જાય ખાવું છે
એ જ મનને અપાય દે તેથી એને દુઃખ ભૂખે મટી જાય ને રાડ્યું ના પાડે આખો દેખાતું નથી. એમ ફાર ફેર થઈ જાય, પરિવર્તન બદલી જાય તો મન તો તમારું રહેશે ને રહેશે, પણ જેમ એક મૂર્તિ હોય, પથ્થર હોય, એનો શિલ્પી કારીગર બને તો કોતરી પથ્થરને મૂર્તિ બનાવ્યા પછી જેને બનાવે એનું નામ પડે કે શિવ ભગવાનની, રામ ભગવાનની, કૃષ્ણ ભગવાનની, કોઈ દેવી દેવતાની, પછી એને પથ્થર કહેતા નથી. અથવા કે તો એમ કે આરસ પથ્થરની મૂર્તિ છે, અરે આ તો ધાંગધ્રાના પથ્થરની મૂર્તિ છે, પણ પથ્થરો છે એમ કહેતા નથી. કોતરાઈ જાય ને ઘાટ બની જાય તો એમ આ મનના ઘાટ બની જાય ને મન ગુરુમાં મળી જાય તો મન જ મટી જૂથ. અને પછી મનને એવી ઉપમા દીધી, એ મેરુ રે ડગે રે જેના, એ મનડાના ડગે રે પનભાઈ, વરને ભાગી પડે બ્રહ્માંડ, વિપત પડે તો વાણસે રે નહીં ને, આ તો છે રે મારા ગુરુજીના પ્રમાણ. સુખમાં તો આખી દુનિયા ન ભાવે, પણ સંકટ સમયે, દુઃખ સમયે, વિપત સમયે, આપત્તિ સમયે એમાંથી પાર ઉતરી જાય એની કિંમત. સેવા ભાવ સોળેની સદગુરુ શ્રી રાખે પ્રીત, વચન ગુરુનું લોપેની આ સેવકની રીત. કસોટી સાચા સુદ સોનાર એ તરે અગ્નિ માયરાય, સાચા રે સુધા સોનાર એ તો અગ્નિ માયરાય, કસોટી ટાણે ઓસાના ઉતરે, કસોટી ટાણે એ ઓસાના ઉતરે ને કિંમત એની ગણાય. સાચા રે સંત એમ ઓળખાય, હરિરસ પીવે ને બીજાને પાય. સાચા રે સંત એમ ઓળખાય. આપણે 10 ગ્રામ કે 20 ગ્રામ કે 50 ગ્રામ હોનું લીધું છે, કોઈ કારીગરને આપણે ઘડવા દીધું તો દીધું હોય એટલું વજન તો પૂરું કરી દે ને દાગીનાનું. 50 ગ્રામ હોય તો 50 ગ્રામ, 20 ગ્રામ હોય તો 20 ગ્રામ, અને એમાં ઓછું થાય તો શું થાય? ચોરી લીધું. ઘટે તો શું કહેવાય? ચોરી લીધું. એમ સંતોની ચાય પરીક્ષા ન થાય ને સંતોની કસીટા ન થાય તો હાચા છે કુડા છે શું નક્કી થાય? તો એમ હોનાનો દાગીનો છે એની બહુ કિંમત છે કે ઓછો ન થવો પડે, અને છે એટલો તો રહેવો પડે, વધારો ન થાય પણ છે એટલો તો રહેવો જ પડે. 10 ગ્રામ હોય તો 10 ગ્રામ, 50 ગ્રામ હોય તો 50 ગ્રામનો દાગીનો પૂરો થાય તો એ કારીગરની કિંમત, હોનાની કિંમત, અને ઓછું થાય તો એ હોનાની કિંમત ઘટી જાય. દાગીનો ઓછો થયો એટલે તોલમાં ઓછું થાય એટલે એની કિંમત ઓછી થઈ. સંતોની કસોટી થાય, કસોટી પારખું થાય, પારખું, અને એમાં એ સુકી જાય એટલે ઘટું કહેવાય. સાચા સુધા સોના એને અગ્નિમાં ઓરે, કે હોનાને અગ્નિમાં ઓરે તો પણ ઘટે નહીં, કે ઓરે નહીં તો ગળાય નહીં. ગરમ કર્યા વગર, અગ્નિમાં તપાડ્યા વગર હોનું ગળાતું નથી. એમ સંતોની કસોટી ન થાય તો સંતો હાચા થઈ, કુડા થઈ, એ ગળાતા નથી, એની કિંમત થતી નથી. પણ કસોટીમાંથી પાર ઉતરી જાય એની કિંમત ગણાય. જેમ હોનાની કિંમત છે એમ એક પણ સંત એવો નથી કે આની કસોટી નથી થઈ. તો તમારે વખાણ કરે એટલે તમે રાજી થાવ, તમારી ટીકા કરે એટલે તમે ઘટી જવો, શું થઈ ગયું? આ ધીરડા જેના દરિયા રે જેવા જે તો કરી ના સલકાય, કે ભાઈ તલાવડો સલકાય, કાંઈ સમુદ્ર સલકાય? સંતોને સમુદ્રની ઉપમા દીધી.
દિલડા જેના એ દરિયા રે જેવા જે તો કદી ના સલકાય ઝેરના ઘૂંટડા એ સંતો પીવે ઝેરના ઘૂંટડા એ સંતો પીવે અમીરાસ બીજાને પાય સાચા રે સંત એમ ઓળખાય હરિરસ પીવે ને બીજાને પાય સાચા રે સંત એમ ઓળખાય કુમારામ બાપુને બંદૂકની ગોળી મારી શિકારી અને ગોળી લાગી તો શું થાય ભાઈ આમ વળી કઈ ભક્તિ થાકી છે જંગલમાં વળી સાધુ ઉઠીને બેહી રહે કોક વળી કે ધનાવર બેઠો થઈને બંદૂક ભાણે એમાં બચારાનો એનો શું વાંક હોય ભક્તિ તો ઘરના ખૂણે થાય કાંઈ એમ જંગલોમાં થાય કેટલી એ લોકો વાતો કરે પણ જંગલની અંદર ધાબરી ઉઠીને બેઠા હતા ગુરુના સ્મરણ અને શિકારી અબંદર થોડી કે કોઈ હરણ અથવા હુવર તો એ ચાદરમાં ગોલીઓ રહ્યો છે કુંભારામ બાપુને લાગી નથી લાગી એટલે શિકારીને એમ થયો કે આ મારી કારામાં ડારી એક ઘા કરો ને તો ખાલી ન થાય ને કેમ લાગતી નથી બે તો પગ આગળ વળ્યા અને કુંભારામ બાપુનો સમય પણ પૂરો થયો ધાબરી ઊંચી કરી તો ગોલીઓ પાણી પડી આ કારા મોઢારી લાજી તો શું થાય બાપુ બોલ્યા કે તે શોધોને મારી શિકારી તું શિકારનો ધંધો કરવા અને કોઈ જનાવર છે એવું ધારી હરણ છે અથવા ભૂંડ છે કુંવર છે એવું ધારીને મારી તો રામની મરજી તો એમ થાય આમાં તારો શું આ દરિયાના કેવા કરશું મોત આવે તો કે ઈચ્છા તારો વાંક છે આપણે કે હવે આવજે બીજી વાર ખબર પડે તારી એટલે ઘટ્યા ને કાર ક્રોધના ફટકા નથી કર્યા સલકાઈ જા દિલના જેના દરિયા જેવા કદીના સલકાર ઝેરના ઘોટડા સંતો પીવે નમીરસ બીજાને પાય સાચા સંત એમ ઓળખાય હરિરસ પીવે ને બીજાને પાય સમે સમો બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યા ઈ ધનુષ નહીં બાણ ભગવાનની હોનાની નગરી હતી તો હોનાની નગરીને ભગવાને દરિયામાં અલોપ કરી દીધી પણ ભગવાન અલોપ થયા નથી આ તો સમજાય ને અલોપ થઈ જાય તો અહીંયા કોઈ દર્શન કરવા ના થાય ભગવાન તો વ્યાપી છે સર્વ ઠેકાણે એમ આપણું શરીર હોનાની નગરી છે હોનાની નગરી ભગવાનની હતી આપણી હોનાની નગરીમાં આ ભગવાન બેઠા તેમ દરિયામાં અલોપ થઈ જેમ આ નગરી પણ એક દી અલોપ થઈ રહ્યા છે હવે ભગવાન ચાંદા છે એ ઓળખાણ થઈ ગઈ તો ભગવાનમાં ભરી જશે નકા જુદા પડી જશે તો હોનાની નગરી અલોપ થઈ પણ ભગવાન અલોપ થતા નથી એટલે આ સંતોએ કે એની કંચન દેવી ગોપીચંદ ને એવી ઉપમા દે કે એની કંચન દેવી કાયા હતી કંચન એટલે હોનું તો ભગવાનની હોનાની નગરી હતી હોનાની નગરી ભગવાને ગાયબ કરી દીધી અલોપ કરી દીધી એમ આ કાયાની હોનાની નગરીની ઉપમા દીધી કે દ્વારકા ભગવાનની હોનાની નગરી હતી એમ આપણને આ મનુષ્ય અવતાર હોનાની નગરી મળી આમાં ભગવાન છે શું છે એ ઓળખાય જાય તો ભલે ને હોનાની નગરી અલોપ થઈ જાય પણ ભગવાન તો અલોપ નથી થઈ જાય જન્મ જન્મનું કામ થઈ જાય એટલે આ સંતોએ કે मेरा मुझ में कछु नहीं से हो कछु सु तेरा
तेरा तुझको सौंप दिया तो क्या लगेगा मेरा। આમાં મારું કાંઈ નથી. હાથ પણ તારા લેવાથી, કાન તારા લેવાથી, આંખ તારા લેવાથી, બધી ઇન્દ્રિયો તારા લેવાથી. અને રૂએ રૂએ તો વસી રૂએ રૂએ હુઓ રણકાર પ્યાલો બીજો કોણ પીએ. આ સદગુરુએ પાયો ગાત પ્યાલો બીજો કોણ પીએ. રોમે રોમે રંગ લાગ્યો નકશિક પ્રગટા નૂર પ્યાલો મેં પીધેલ ભરતું. તું આખા શરીરમાં તું છે, હું આમાં નથી. આ હું પણ જો મટી જાય તો તું છે, અને હું પણ ના મટે તો હું છું. તો ભગવાન તું છે એ સમજાતું નથી. એટલે જેમ પ્રસાદ કોઈ હોય ને આપણે સમર્પણ કરી દઈએ ને ધરી દીધી એટલે કે ભગવાનનો પ્રસાદ, ગુરુજીનો પ્રસાદ, માતાનો પ્રસાદ. દુકાનથી ડાયરેક્ટ ખાવા માંડીએ તો શું કહેવાય? આઈટમ કહેવાય. ચોકલેટ છે, કેળા છે, જે હોય તે. એમ આપણે એક માલિક બની જાય છે અને માની લઈએ છે કે હું કરું, હું કરું, હું કરું, હું કરું. એક નગર છે હતા તો નગર છે તે એક મોટું સરોવર બનાવ્યું. આખી દુનિયામાં ના હોય એવડું મોટું વિશાળ સરોવર બનાવ્યું. અને આ સરોવરમાં પાણી કેટલોય માપ વગરનું ભરાણું. તો ભારત દેશના નહીં પણ વિદેશથી માણસો આવ્યા અને વિદેશના માણસોને બોલાવીને મોટા યજ્ઞો કરાયા. અને યજ્ઞો કરીને એ સરોવરના પાણીનું ખાતમુહૂર્ત કરવાનું હતું. અને આવા મોટા ભંડારા જમણવાર પણ અહીંયા હતું. અને ખાય એનું ગાય કે ઓહો ભગવાને એને ભરાઈ દીધું, ભરાઈ દીધું. આખી દુનિયાને તેડાવી, દેશ વિદેશથી લોકોને તેડાવ્યા, જમાડ્યા અને યજ્ઞ કર્યા. એટલે આને એવો અભિમાન આવી ગયો કે મારા જેવો કોઈ ધનવાન નથી ને આવું સરોવર ખોદાયું ને આટલા જમણવાર ને આટલા યજ્ઞો કોઈની તાકાત નથી કરી શકે. આવો એને અભિમાન આવ્યો. ભગવાને વિચાર કર્યું કે આને અભિમાન આવ્યો છે તો અભિમાન વાળાને ફળ મળતું નથી, ઉપરથી વિપરીત થાય. તો એક ગાય ભગવાને મૂકી અને ગાયે પાણી એ સરોવરનું પી લીધું. આ વેપારીને યજ્ઞ કરી અને હવન કરી અને પછી પાણી આનું વાપરવાનું હતું એના પહેલા ગાયે પી લીધું. અને મીઠાઈ પણ જમણવારની ચાલુ નથી કરી, યજ્ઞ નતા ચાલુ કર્યા એના પહેલા એને જૂઠી કન્યાજીને 2 મોઢા ભરી લીધા. એટલે વાણિયાને એટલો બધી રીત ચડીને એક લાકડી લઈને આવ્યો અને ગાયને એક લાકડી મારીને ગાય મરી ગઈ. આ ગાય ઇન્દ્ર રાજાને અહીંયા જઈ કે ભાઈ આ એક વેપારી મને લાકડી મારી અને મરી જઈ તો હવે તમે એને ગાય હત્યા થઈ અને એનો બદલો લ્યો. એટલે એ ગૌ હત્યા વેપારી કને આવી અને વેપારીને કે તારે ગાય હત્યા ભોગવવી પડશે. હવે વેપારી કે મેં ગાય હત્યા કરી નથી, પણ આ માણસ કે છે, આ ગાય કે છે કે તે ગાય હત્યા કરી. તો મેં હાથથી કરી છે ને, હાથ મારા નથી. ઇન્દ્ર રાજાએ હાથ દીધા એટલે ઇન્દ્રને હત્યા વર્ગી. એટલે આને હત્યા ના લીધી કે મારે હાથ નથી, મેં હત્યા કરી નથી. એટલે હત્યા આવે કરી નથી તો કેને વર્ગે? તો અહીંયાથી હત્યા ઇન્દ્ર રાજા કને છે. ઇન્દ્ર રાજાને કે ઓલો ભાઈ હત્યા લેતો નથી, ધણી થતો નથી. હાથ કે ઇન્દ્ર દીધા નહીં, હાથેથી હત્યા કરી છે તો ઇન્દ્ર જેને હાથ હોય એને હત્યા લાગે. એટલે ગાય હત્યા કે ઇન્દ્રને કે હું તમારે હત્યા હવે દઉં તમે ભોગવો. તો ઇન્દ્ર કે મેં હાથ દીધા એનો આભાર કર્યો ને હું હતા છે કેમ પાડું? મારે હત્યા ભોગવી નથી, હું પણ પૃથ્વીમાં આવું છું. તો ઇન્દ્ર લોકમાંથી અહીંયા પૃથ્વી પર ઇન્દ્ર રાજા આવ્યા અને વખાણ સારું કરી દીધા. આ વખાણ તો નાના છોકરાને ગમે, મોટાને નહીં. ધનબાદ ધનગળી આવા યજ્ઞ તો આ ધરતી ઉપર કોઈ આવા દાતા વેપારી જેવા હોય ને એ કરે. એ આવી કોઈની તાકાત નથી. આવડે યજ્ઞ કરે ને આવું સરોવર ખોદાય ને દેશ વિદેશથી માણસ તેડાય ને બ્રાહ્મણ તેડાય ને યજ્ઞ કરે. ધનવાદ છે આ વેપારીને, ધનવાદ ધનવાદ. એ મારે ભૂલાઈ જો. હા હા એ તો હું કરી આવું કોક કરે તો ખરો.
તો આ કે આ તે કર્યું કે આ મેં કર્યું, તો આ હત્યા તે કરી, ગાયની હત્યા એને વર્ગી પડી. ધણી છો એટલે હત્યા વર્ગી પડી. ઇન્દ્ર રાજાને ભોગવી પડી. તમે જે કાંઈ સારું કાર્ય કરો અને ધણી થાવ તો તમારે ઈ ભોગવી પડે, ધરી દે. એટલે આપણે પ્રસાદ માતાજીને ધરી દીધી હોત કે ખોડિયાર માતાની ગણી લ્યો, ભાઈ ગણી લ્યો. તમે એમ કહો કે મારી ગણી લ્યો, મારી ગણી લ્યો, તો તમે ધરાવી નથી, તો ખોડિયાર માતાને ધરી નથી, માતાજી મન નથી. પસ્તાવ આવે તો કે આપણે ગણી છે ને ખાઈ છે એટલે આ નડેરી. અરે તમે ધણી છે એ નડ્યો, ગણી નથી નડી. તમને ચડાવવાના જાય નથી નડ્યું, પણ તમે ધણી થઈ જા, માલિક થઈ જા એ નડ્યો. અર્જુન ભગવાન ભેગો કાયમ રહેતો, કાયમ રહેતો. હમણાં તો આપણે બોલ્યા સમય સમા બળવા, નહીં પુરુષ બળવા. કાબે અર્જુનને લૂંટ્યો એ ધનુષની માં. અર્જુનનો ગાંડો ધનુષ હતો, ધનુષ. ખાલી આમ ટંકાર કરે ને ટંકાર, તો આકાશ પાતાળ ને પૃથ્વીમાં એ ધનુષનો ટંકારનો અવાજ સંભળાય, મેઘની ગર્જના થાય એવો સંભળાય. એવા અર્જુનને અભિમાન આવ્યો કે મારા ધનુષનો ટંકારની તાકાત 3 લોકમાં મારો સંભળાય. મેં પતાળમાં વિજય મેળવ્યો, આકાશમાં વિજય મેળવ્યો, પૃથ્વીમાં મેળવ્યો. આવો અભિમાન આવ્યો તો ભગવાને એના માટે કાબા તૈયાર કર્યા. કાબા એટલે રાકા. સમય સમો બળવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો એ ધનુષની બાણ. ભગવાન જુદા પડી જા, અનામાં અહંકાર આવ્યો. કાબા ફરી આયા, ગોપીઓને લૂંટ્યો. એટલે ગોપીઓ કે આ કાબાના હાથમાં, રાકાના હાથમાં દાવ, આથી તો બુડીને ભરવું હારું. તો બધે જ ગોપીઓ તળાવમાં ડૂબીને મરી. અને એ ગોપી તળાવમાં ડૂબીને મર્યું એટલે અહીંયા ગોપીચંદ થઈ ગયું. અહીંયા ખટારે ખટારા ભરે એવી ખાણો નીકળે છે ગોપી તળાવની આજુબાજુ. તો એ ગોપી તળાવમાં જેમ ગોપીઓ ડૂબીને મર્યું અને અર્જુન લૂંટાઈ ગયો, એમ આપણે અર્જુન લૂંટી જો અભિમાન આવ્યો તો કામ, ક્રોધ, લોભ, મોહ આ કાબા આપણે લૂંટવા આવેલા. લૂંટવા એ ક્રોધની તાકાત એટલી છે કે માણસનું આખું પરિવર્તન બદલાવી દે. તો 5 કાબા આવે એ આપણું શું સારું રાખશે. એટલે અભિમાન કરે. ગર્વ કિયો સે રામજી સે સોઈ ન રહાયો. ગર્વ કિયો અંજની કેરા પુત્રે. હનુમાન કે હોનાર તો રામની આ ખબર કોણ, આ કામ કોણ કરાર, દરિયો કોણ ઉતરાર, સીતાની ખબર કોણ લિયા, તન પાર કોણ માધા. તો ભરતી ઓલો બાણ માર્યો તો પગ લીલો કરી નાખ્યો અને હનુમાનનો અભિમાન ઉતરી ગયો. ગર્વ કિયો આવર કેરે ફૂલડ્યો. ઝાડ ને કરો થયો, ઝાડ ને કે ઓહો મારા જેવું ફૂલ કોઈનું ના હોય આવર કે. તો એ ફૂલને ચામડા રંગવા માટે એને સમારકુંડમાં ડાલ્યો કે તારું કોઈ શરણામત ના લે તો ચામડા રંગવા તારું આ ફૂલ વપરાય. બાકી ચાહે સુગંધમાં પૂજા નહીં વપરાય, એવો એને હરાપ દીધો. ગર્વ કિયો એક ચકવા ચકવી તો રેન વિયોગ કરી ડાર્યો. સિયારામજી સે ગર્વ કિયો સોઈ ન હાર્યો. ચકવાન ચકવીને અભિમાન થયો કે સીતા એકલા હતા એટલે રાવણ લઈ ગયો અને આ મારી ચકલીને આવે લેવા કોઈ તો હું એને લીધી બેકોતર લઈ જાય. તો ભગવાને એને શ્રાપ દીધો કે રાતે તારો વિયોગ અને દિવસનો મિલન. તો રેન વિયોગી ચકવી આઈ મિલી પ્રભાત. જે વિછોડ્યા ગુરુ નામ સે મિલે ન દિવસ કે રાત. તો એને હરાપ હતો પણ દીની તો ભેગી થાય છે ને. હવે આ જીવને એવો હરાપ લાગી જો ચકવા ચકવીના ઘોડ કે રાતની વિયોગી ચકલી દિવસે તો મળી કે, પણ આ તો દિવસે ના મળે રાતે ના મળે. રેન વિયોગી ચકવી ન્યાય મિલે પ્રભાત.
છોડ્યા સતગુરુ નામ સે મિલે ન દિવસ કે રાત. એ રાત ને દિવસ પણ મળી શકતી નથી. ચકવો કહે ચકવી નહીં, ચાલો ગુરુજીના દેશ. અને જહાં રહે ન દિવસ ના હોય, ચલ ચકવા ઉન દેશમાં જ્યાં દિવસ રહે ના હોય. આઠમે અહીંયા અંધારું થઈ જાય પણ આઠમ તો હોય નહીં, આઠમે જ નહીં એવા દેશમાં આપણે જાય તો એ ચકવા ચકવીનું મિલન થઈ જો તો એને કોઈ આઠવો નહીં અને વિયોગ ન થાય. એમ સત્વા જીવની એવી ઉપમાદેશ સદગુરુમાં મળી જાય એટલે એને કોઈ દી અંધારું આવે નહીં, એનો કોઈ દી વિયોગ આવે નહીં. આ ગર્વ કિયો રત્નાગર સાગરે નીર ખારો કરી ડાર્યો. સતી પાર્વતી ભગવાનનો એક ગળો પાણી ભરી આવતો તન સાગરે મેળ પાડ્યો, મેળો માર્યો. રત્નાગર સાગર દરિયો કે આ ત્રણ લોકના ભગવાન કહેવાય શંકર. અને ભગવાનની આ પાર્વતી માતાને કોઈ પાણી ભરવા વાળો ના દેજો તો પોતે પાણી ભરી જાય. આવું મેણું માર્યું એટલે પાર્વતી ભગવાન કને આવી અને વાત કરી કે આ સાગર છે ને મને મેણું માર્યો કે ભગવાનની નારી આ પાર્વતી પાણી ભરી ના આવે. તો ભગવાને એને રાગ દીધો અને દરિયાને કીધું કે આજથી તો ખારો કીધા. તો ગર્વ કયો રત્નાગર સાગરે તો નીર ખારો કરી ડાર્યો. આ દરિયાનું પાણી કેટલું હશે એ ભગવાનના શ્રાપથી ખારો બની ગયો. ખારો એમ આપણી અંદર ભગવાન છે તો આનું ખારું જીવન બની જશે અને ખારું બની જાય તે કડી મીઠું બની શકતો નથી. આવડો દરિયો મીઠો કેવી થઈ કે સુક્યા ઈ સ્વરાસી. એટલે આ સંતો એ કે गुरु मिला तो सब मिला ने ना तो मिला न काई. माता पिता सुध बांधवा ये तो जन्मो जन्म होई. गावता ने અહીંયા માતા મળે, પશુને પંખીને બધાને મળે પણ સત્સંગ ના મળે, ગુરુ ના મળે. ગુરુ તો કેવલ મનુજન્મ મળે અને મનુજન્મ ભાગ હોય એને જ મળે. ઘણા ઘણા પુણ્ય હોય ત્યારે માણસનો અવતાર મળે. એથી ઘણા પુણ્ય ઉદય થાય ત્યારે સત્સંગ મળે. એથી ઘણા પુણ્ય ઉદય થાય ત્યારે ગુરુ મળે. બધાને અધિક પુણ્ય થાય ત્યારે ગુરુના જ્ઞાનની પ્રાપ્તિ થાય. એવું આપણા વેદો કહે.